ओम ओम हरि ओम। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। કૃપાનિધિ મહાદેવના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ, ગુરુમાના ચરણોમાં મારા વંદન, મારા ગુરુભાઈ મારા ગુરુબહેનોને બધાને મારા નમસ્તે, હરિઓમ. અને સૌ ગાંધીનગરના નસીબવંતા સર્વ શ્રોતાઓને મારા હરિઓમ. જ્યારે કોઈ બેટ્સમેન ખૂબ સરસ બેટિંગ કરી જાય ને એનો બહુ આનંદ આવે આપણને, વાહ વાહ, આખું સ્ટેડિયમ ગુંજતું હોય. પણ એ આખા સ્ટેડિયમની અંદર એક વ્યક્તિ થોડો સ્ટ્રેસફુલ થાય, એના પછીનો બેટ્સમેન હોય. એટલે બેઠા બેઠા તમે જે જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, પણ મારા મનમાં એમ લાગે કે આ બેટિંગ ફટાફટી બંધ જ ન થાય તો કેવું સારું. પણ વાત કરવાનો એક આનંદ છે, એક અભિવ્યક્તિની પણ એક અનુભવ થાય અમને કે અમારા હૃદયમાં જે પણ કાંઈ હોય ને એ અમને કહેવાની તક મળે. ઇવન તમારા હૃદયમાં સેમ અનુભૂતિ હોઈ શકે, પણ અમને એ કહેવાની આ તક મળે. તો સૌથી પહેલાં હું કહીશ, કૃપા પર્વ જે સમદર્શન આશ્રમ સેલિબ્રેટ કરી રહ્યું છે, અને ગુરુમાએ માર્ચ અહીંથી લગભગ 25 વર્ષ પહેલાં માર્ચની 1 તારીખે ગાંધીનગરમાં જે કાર્ય શરૂ કર્યું એના 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે માર્ચની અંદર. તો એનો અમને બધાને તમારી સાથે અમને પણ એનો અનેરો ઉત્સાહ અને આનંદ છે. 25 વર્ષની આ યાત્રા એ માતાજીની. ઘણા લોકો કહેતા હોય ને, સાધુઓ બનીને શું તમે કરી લેવાના છો. ઘણા લોકો એવા બધા બ્લેમિંગ કરતા હોય. તો જરા એમને કહેવાનું મન થાય કે જરા ગાંધીનગર જઈને જરા નજર તો નાખ્યા હો સમદર્શન આશ્રમમાં. તો જે પણ કાંઈ થાય છે તમને લોકોને જે જોવા મળે છે, સાંભળવા મળે છે, એ બધું જ ગુરુમાનું આ જે દર્શન છે એના ઉપર ગુરુજનોની જે કૃપા છે. અને આજે હું સૌથી પહેલાં અમારા પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજને યાદ કરીશ. અમારા બધાના જે ગુરુ છે, સદગુરુ છે, એમનું કેટલો બધી પ્રસન્નતા એમના આત્માને થતી હોય જો આવું બધું જોવે કે બધા એમના શિષ્ય પ્રશિષ્યો કેવું સરસ મજાનું કામ કરે છે. અને અમારી આખી પરંપરા છે પૂજ્ય સ્વામીજીની, એમાંથી રેર પર્સનાલિટી જેને કહેવાય અમારી દૃષ્ટિએ રેર, અને એ છે ગુરુમાં. એટલા માટે કે ભાગવત ઉપરનું ચિંતન અમારી પરંપરામાં રેર મહાત્માઓ જ હાથમાં લે છે. એટલે આજે જે શબ્દ છે તમારા લોકો માટે કે ગાંધીનગરના લોકો ઉપર જે કૃપા પર્વ જે મનાવાય છે એની કૃપા એ અમે જોઈ શકીએ છીએ તમારા બધાના રૂપમાં. તો આજે ચિંતનમાં એવું છે કે સ્વામીજીએ આખી જ ગીતા તમને આ 64 GB વાળી 2 GBમાં સંભળાવી દીધી. એટલે વક્તાઓ માટે એવું હોય કે જેમ જેમ વક્તવ્ય આગળ વધતું જાય ને એમ બધા ટોપિક છે બધા ચપોચપ ઉપડતા જાય. પણ મારી પાસે તો એટલું એવું એક જ છે કે મારા હૃદયમાં જે આનંદ છે, જે મારા ઉત્સાહ છે, જે મને જોયું છે, એ બધું તમારી પાસે વ્યક્ત કરું. કારણ કે તમે લોકો 25 વર્ષથી જે ઓડિયન્સ અહીંયા સાંભળતું હોય, આઈ થિંક તમે બધા નવામાંથી કેટલા છો જે ફર્સ્ટ ટાઈમ આવનાર હોય? અમુક જ છે, બાકી બધા જ જૂના છે. વાહ. તો આટલા વર્ષથી તમે ગુરુમા પાસે અધ્યયન કરો છો, તો અહીંયા આજે જે 10 થી 11ની વચ્ચે જે પણ કંઈ થાય છે ને
એ આખી પરંપરાનો તમને દર્શન થાય છે. તમે લોકો એક શ્લોક બોલો છો, અમે એમાં જે શ્લોક બોલ્યો, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે. આ 10 થી 11માં તમને ગુરુ પરંપરાનો ટચ થાય છે કે આ પરંપરા કેવી છે. કારણ કે તમે બધા કંઈ આખા ગુજરાતમાં તો જઈ ન શકો, આ તો ખાલી ગુજરાતમાં છે. પૂજ્ય સ્વામીજીના શિષ્યો ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા વિશ્વમાં ફેલાયેલા છે. અને હમણાં તમે એક પછી એક મહાત્માને તમે સાંભળો તો દરેકમાં એવું લાગે કે મહાત્મા બોલતા બંધ જ ના થાય. પણ અમારી પરંપરાની એક વિશેષતા એ પણ છે કે જે મહાત્મા આટલું સરસ મજાનું અભિવ્યક્ત કરી શકતા હોય છતાં અર્જુનની જેમ એની આંખ ઘડિયાળથી આગી ન જાય. કારણ કે આની પહેલાં મારા સાથે એવી દુર્ઘટના ઘટી ચૂકી સ્વામીજી. જ્યારે નડિયાદની અંદર એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામમાં મારે પણ બોલવાનું હતું. મારી આગળ બીજા એક વક્તા હતા અને અમારી જે સમય હતો એ ફિક્સ હતો, 30 મિનિટ બોલવાનું હતું. અને એ મહાત્માને 35 થી 38 મિનિટ થઈ ગઈ બોલતા હોય, એના પછી મારો વારો હતો. અને એલાર્મવાળાએ 2-3 એલાર્મ વગાડ્યું અને પછી કીધું કે મહારાજજી આપકા સમય હો ગયા. નહીં, મેં બંધ નહીં કरूँगा, मैं जो तैयार करके आया हूं बोल के जाऊंगा. और એની પાછળ મારો સમય એ કે પછી વક્તાએ કીધું બધું પૂરું થઈ ગયા પછી આવ્યો કીધું કે હવે સ્વામીજી આવ્યા છે, પ્રદીપ તને એનો સમય કટ કરી. બીજા કે નહીં, એનો વાંક શું એની અંદર. એટલે આ વ્યવસ્થાની અંદર આ તમને લોકોને જે જોવા મળે છે આ એક પરંપરા છે. અને એ પરંપરાની અંદર અમે બધા જ પૂજ્ય સ્વામીજી દ્વારા આ તૈયાર થયેલી એમની કૃપા પાત્ર છીએ. તમે પણ એની કૃપા પાત્ર છો. તો થોડું ચિંતન આપણે આજે થોડું કરશું. જેમ સ્વામીજીની નજર નથી એમ મારી નજર પણ સતત ઘડિયાળ ઉપર જ હશે, જેથી કરીને તમારો વધારે સમય અમે ન લઈએ. ઓલરેડી તમે બધું સાંભળો જ છો. પણ મને એક શબ્દ એવું ગમે ભગવદ્ ગીતાના સંદર્ભમાં કે કોઈ મને એમ પૂછે કે વ્યવહારમાં અમે જ્યારે રહીએ છીએ ત્યારે અમારા માટે કોઈ એક નાનું વાક્ય કહો કે જેમાં સમગ્ર ગીતાજીમાં ભગવાને જેટલું કીધું છે ને એ બધું જ આવી જાય, એવરીથિંગ ઇન્ક્લુડ. અને એ વાક્ય છે મામ અનુસ્મર યુધ્ય ચ. કર્મયોગ કયો, ભક્તિ યોગ કયો, બધું જ આની અંદર આવી જાય. મામ અનુસ્મર યુધ્ય ચ. આ યુદ્ધનો મતલબ લડાઈ કરું એવું તો હરગીઝ ન જ થાય. યુદ્ધનો મતલબ છે હું જે ક્ષેત્રમાં કર્મ કરું છું, મારો જે રોલ છે, મારી જે ભૂમિકા છે, બસ એ ભૂમિકાથી હું બહાર ન જાઉં. મારો જે ઓર્ડર છે, મારું જે રિસ્પેક્ટ કે મારે જે કંઈ કરવાનું જે છે એ સુંદર રીતે હું કરું અને કરતાં કરતાં ભગવાનને પણ યાદ રાખતો હું કરું. ઇવન અમે લોકો પણ આ બધું બોલીએ છીએ. બોલતા પહેલાં અમે બધા જ મંગલાચરણ કરી. મંગલાચરણમાં અમારો ભાવ જ આવો હોય કે અમારી આ જે ભૂમિકા છે કે અમારે જે સંન્યાસ ગ્રહણ કર્યો અને ગુરુ આજ્ઞા થઈ કે લોકોને તમે જ્ઞાન આપો, તો અમારી એક પ્રકારની ભૂમિકા છે. અને આ ભૂમિકા નિભાવવા માટે અમે લોકો જે પ્રયત્નબદ્ધ થઈ છીએ, હે ગુરુદેવ, હે ઈશ્વર, હે પરમ સત્તા, તારી કૃપા થાવ અને જે શ્રોતાઓના હૃદયને ભીંજવી જાય એવું કંઈક તારી કૃપા રૂપે વર્ષો. આવી પ્રાર્થના પછી મેં બોલવાનું શરૂ કરી. આ મામ અનુસ્મર શબ્દ એટલો સરસ મજાનો છે એટલા માટે કે ઘણી વખત આપણે કર્મ કરતા એ કર્મ કોની મદદથી થયું, કોની કૃપાથી થયું એ ભૂલી જતા હોય. જેને આપણે કહેવાય ને કે ભાઈ ભગવાનનો ભક્ત કોઈ હોય તો એ જીવન કેવી રીતે જીવે. જે પહેલા દિવસે ગઈકાલે સ્વામીજીએ જે સમજાવ્યું આપણને કે ભાઈ ભગવાનની ભક્તિ છે એ કોઈ એક ક્રિયામાં એને તમે બાંધી ન શકો. પ્રત્યેક તમારું કર્મ એ ભગવાનની ભક્તિ બને જો તમારી નજરમાં ભગવાન હોય તો. આપણે ત્યાં બહારના કર્મ કરતા આંતરિક જે તમારી માનસિકતા છે ને એને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કર્મયોગનો મતલબ જ એવો થાય કે તમારા પ્રત્યેક કર્મની અંદર તમારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ કેટલી પ્રામાણિક દ્રષ્ટિ છે. પ્રામાણિકનો મતલબ છે કે જેવી હોવી જોઈએ એવી છે કે નહીં. કર્મ કરતી વખતે ભગવાનને ધ્યાનમાં રાખવાની આ દ્રષ્ટિ છે એ તમારા કર્મને કર્મયોગ બનાવે. અને કર્મયોગ બને તો તમારું હૃદય શુદ્ધ થાય. હૃદય શુદ્ધિના લક્ષણો શું?
તમે આટલા વર્ષથી અધ્યયન કરો છો અને એક શબ્દ કેટલી વખત તમે સાંભળ્યો હશે કે હૃદયની શુદ્ધિ વગર જ્ઞાન ન થાય અને જ્ઞાનથી જ મુક્તિ મળે. તો હૃદયની શુદ્ધિ કેવી રીતે થશે? તો કે છે કર્મયોગ કરવાથી થશે. તો હવે તમને ખબર કેમ પડે કે તમારું હૃદય કેટલું શુદ્ધ થયું છે? એની એક લિટમસ ટેસ્ટ આપી દો. જેટલા વેલ્યુઝ છે, જે મૂલ્ય છે, એ મૂલ્ય જેટલા તમારા માટે સહજ અને સ્વાભાવિક બને ને એટલું હૃદય તમારું શુદ્ધ થયું છે ખબર પડે. વિવેક છે, વૈરાગ્ય છે, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, આ બધા જે વેલ્યુ છે એ વેલ્યુ શરૂઆતમાં બહુ અપક્વ હોય, પણ ધીમે 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 પક્વ બને અને પક્વ જેમ જેમ બને ને એમ તમારા માટે સંયમ છે આ બધું સહજ અને સ્વાભાવિક થાય. દુઃખ ન થાય અને કોઈ પણ વાતને ઝડપથી મૂકી દેવાની ભાવના. કે તમે બધા ભેગા મળીને આવડો મોટો ઉત્સવ કરો છો તો સ્વાભાવિક છે કે એકબીજાની સેવામાં ટકરાવ થાય, એકબીજા સાથે ઈગોના પ્રોબ્લેમ થાય, આ બધું જ થાય. એટલે આપણે બધા વાસ્તવમાં યુદ્ધના મેદાનમાં જ છે, એવું ન માનજો ખાલી અર્જુન હતો. આ તમે બધાને, આપણે બધા યુદ્ધના મેદાનમાં છે ને ગમે ત્યારે ગમે તેનું મન છે જે વર્ક કામ કરતું હોય એમાં તમારી પોતાની સહજતા અને જાગૃતિ હોય તો ખબર પડી જાય કે આપણી અંદર આ વેલ્યુ કે મૂલ્ય છે એ કેટલા વિકસિત થયા છે. ધ્યાન રાખજો, આ બધા મૂલ્યની ચર્ચા છે બીજામાં જોવાની છે જ નહીં, આપણા પોતા માટે છે કે મારામાં કેટલા આવ્યા છે. અને જેટલા વેલ્યુ આવે એટલું તમારું હૃદય છે એ સહજ, સ્વાભાવિક, સરળ અને પ્રસન્ન બને. તમે જો અમારી પરંપરાને જેટલા આ બધા મહાત્માઓ બધા છે ને એ બધા હસતા બહુ હોય. સ્વામીજી, મને એક વ્યક્તિએ લિટરલી કમ્પ્લેન કરેલી એ કે સ્વામીજી તમે ભણાવો છો બરાબર છે પણ આટલા બધા હસાવો છો શું કામ? કમ્પ્લેન. મેં તો કેમ ભાઈ શું તકલીફ છે? તો તમે વેદાંત ભણાવો ને હસાવો. એ સાંભળીને મને પાછું હસવું આવ્યું. મેં કીધું ભગવાન તમારા પર કૃપા કરે અને તમે સમજો કે ભાઈ હસતો વ્યક્તિ કેવો સારો લાગે. ફોટા પાડતી વખતે પણ તમે ખોટા હસો છો કે નહીં? આ અમારી પરંપરામાં અમારા જે આચાર્યો છે, એટલે મેં કીધું 2 આચાર્ય પાસે ભણ્યો છું. એક તો પૂજ્ય સ્વામીજી છે અને બીજા અમારા જામનગરના સ્વામી એકરસાનંદ સરસ્વતી. એ બંને આચાર્યો એટલા બધા હસાતા ભણે છે અને અમે તો આ જ શીખ્યા છીએ. તો તમને જો આમાં ન ફાવતું હોય તો તમે તમારા જેવા કોઈ ગંભીર સ્વામીજીને ગોતી લેજો. એટલા માટે કે જેમ જેમ તમારું હૃદય સરળ અને સહજ બનતું જાય સમજો કે હૃદયની શુદ્ધિ એટલી થઈ છે. એટલે તમે બધા નસીબબંધ છો. મારે કહેવું એટલા માટે ન પડે કે તમે જેની નિશ્રામાં આ બધું જ જે અનુભવ કરો છો એ ભગવાનની કૃપા પાત્ર છે અને મારા માટે તે ગુરુ સમાન છે. વારંવાર મને ઇન્સ્પાયર કરતા રહે. કારણ કે થોડું એવું છે કે મને બહાર ભાગવાનું બહુ થાય, કામ કરવાનું બહુ મન થાય કે અત્યારની સનાતન ધર્મની જે સ્થિતિ છે એ સ્થિતિમાં અમારા જેવા સ્વામીઓ જેટલું દોડાય એટલું દોડવું જોઈએ. પણ જ્યારે ગુરુમાં પાસે આવું એટલે ગુરુમાં શાંતિથી બેસાડે અને ધીમેથી સમજાવે અને કાનમાં એક ટકોર પણ કરતા જાય કે સ્વામીજી દોડો છો બહુ સારું છે, કામ કરો છો બહુ સારું છે, પણ તમારો સંન્યાસ એ તમારા પોતા માટે છે, એ ભૂલજો નહીં. આને કહેવાય જાગૃતિ. આ જાગૃતિ જે વસ્તુ છે ને, જે ગમે તેવા પરિસ્થિતિની વચ્ચે પણ જે જોવું જોઈએ, જે યાદ રાખવું જોઈએ એ ભૂલાઈ ન જાય. એટલે હંમેશા હું એમના પ્રત્યે મારો ભાવ રહ્યો છે કે તમે મને જાગૃત કરતા રહો છો. પણ અમે બધા જે કામ કરીએ છીએ એ અમારા ગુરુની આજ્ઞાથી સર્વત્ર ફેલાય અને અમારી ગુરુજીની પ્રસન્નતા અમને મળે એટલા માટે અમે બધા દોડીએ છીએ. તો આ પરંપરાની અંદર આ જે કૃપા પર્વ છે, મને એવું લાગે કે મહાદેવ જે છે એ ગંગાને ધારણ કરે. એકમાત્ર એવા મહાદેવ છે કે જે સ્વર્ગમાંથી આવતી ગંગાને પોતાની જટાની અંદર ધારણ કરે અને એક નાની એવી ગંગાને બહાર કાઢે જેથી કરીને એમાં ડૂબકી મારનારને કોઈ તકલીફ કે કોઈ પ્રોબ્લેમ કે સમસ્યા ન થાય અને એનું કામ થઈ જાય.
એવી રીતે કૃપાનિધિ મહારાજ ત્યાં બેઠા છે, મહાદેવ ત્યાં બેઠા છે, અને એ ગંગા એ ગુરુમાના મુખારબિંદમાંથી તમારા હૃદય સુધી પહોંચી રહી છે. આ બધું એવું સુંદર મજાનું છે કે કૃપા જો આવડતું હોય જોતા તો તમે કૃપાનો અનુભવ નહીં જોઈ પણ શકો. ધીસ ઇઝ ગ્રેસ. ઘણા સમય પહેલા વલસાડની અંદર પૂજ્ય સ્વામીજી જે ટોક હતો ત્યારે ટોપિક તો ફિક્સ હોય જ નહીં સ્વામીજી, એટલે સ્વામીજીને ખબર ન હોય, લોકોએ રાખ્યું હોય ત્યાં ટોપિક, અને સ્વામીજીને સ્ટેજ ઉપર લઈ જતા તમે લોકો, તે રસ્તામાં સ્વામીજીએ સ્ટેજના આવતા 2 મિનિટ પહેલા પૂછ્યું કે વોટ ઇઝ ધ ટોપિક? તો કે નો સ્વામીજી, ધેર ઇઝ નો ટોપિક. અને પછી સ્વામીજી જે શબ્દ બોલ્યા, લગભગ સ્વામીજી 1.5 કલાક સુધી બોલ્યા એક શબ્દ ઉપર. શબ્દ હતી ગ્રેસ, કૃપા. દેવાનુગ્રહ હેતુકમ. એ જે કૃપા છે એ કૃપાનો અર્થ મને છે કે 2 શબ્દ મારે તમને એટલા માટે કહેવા જોઈએ કારણ કે તમે બધા એના ભાગી બન્યા છો કૃપાના. ગુરુ કૃપાનો જે અર્થ છે એ અર્થ છે કે ગુરુજી પાસે જ્ઞાન તો છે, પણ શું એ કહેવા કે દેવા માટે તૈયાર છે? એ જ્યારે બોલવા માટે બેસે ને એનો મતલબ કે ગુરુ કૃપા થઈ છે, કારણ કે એને બોલવાનો કોઈ લક્ષ્ય નથી. પૂજ્ય સ્વામીજી આ બહુ સ્પષ્ટ, આજે મને યાદ છે, વાય શુડ એનીબડી હેઝ ટુ ટોક? શું કામ બોલવું જોઈએ? જ્યારે બધું જ બ્રહ્મ છે, બધું ઈશ્વર છે, આવું સમજાઈ જાય, પછી બોલવું શું કામ જોઈએ? ત્યારે એકમાત્ર રીઝન છે કરુણા, દયા, કૃપા. એ તમારી સામે જોવે. પૂજ્ય સ્વામીજી સ્પષ્ટ બોલે કે હું જ્યારે બધાની સામે જોઉં, એટલે શરૂઆતમાં સ્વામીજી 1 થી 1.5 મિનિટ એ બધાની સામે જોવામાં સમય કાઢે, આમ જોયા કરે, આમ જોયા કરે, અને અચાનક એક શબ્દ એના મુખારબિંદમાંથી આવે, ભગવદ્ ગીતાનો કોઈ શબ્દ, અને સ્વામીજી કે એ જે આવે છે ને એ કૃપા છે કે જ્યારે હું તમારી સામે તમારી આંખમાં જોઉં એટલે હું કલ્પના કરું કે શું પ્રોબ્લેમ હશે ત્યાં બેઠેલા વ્યક્તિને, શું પ્રશ્ન હશે, અને આ પ્રશ્નમાં શું અમે કહી શકીએ. દેટ ઇઝ કોલ્ડ કૃપા. તો તમે જ્યારે ભગવાનને ધ્યાનમાં રાખીને તમારું કર્મ કરો છો એટલે તમે કૃપા કમાવાની શરૂઆત કરો છો. જે મેં શબ્દ કીધો ને કે મામ અનુસ્મર યુધ્ય ચ, ભગવાનને ધ્યાનમાં રાખી અને કરો એટલે તમારા જીવનમાં કૃપા થઈ. અને 25 વર્ષના સાધકોને હું સ્પષ્ટ કરીને કહીને જાઉં છું કે બધું જ તમે નહીં કરી શકો, બધું તમારાથી નહીં થાય, બધી યાત્રા તમે નહીં કરી શકો. એક એક્ઝામ્પલથી તમે સમજો કે તમારા હૃદયમાં એક પ્રશ્ન હશે, સ્વામીજી આટલા વખતથી અધ્યયન કરીએ, ચિંતન કરીએ, પણ મારું બેટું કામ, ક્રોધ, લોભ બધું સમજીએ છે, પણ ટાણે આવે એટલે રેલો નીચે આવે એટલે પગ ઊંચો થઈ જ જાય છે. એનો જવાબ બરાબર સાંભળી લેજો. અમારે એક બ્રહ્મચારીને એના ગુરુજીએ કીધું કે બેટા એ મંત્ર હે, તું મંત્ર જપ કર. એટલે ભાઈ બ્રહ્મચારી મંત્ર લીધો અને મંત્ર જપ કરવા ગયો. 2-3 દિવસ પર પાછો આવ્યો, ગુરુજી બહુ डिस्टर्बेंस हो रहा है, नहीं हो रहा है, नहीं हो रहा है, नहीं होगा, मुझसे नहीं होगा. नहीं बेटा ऐसा नहीं कर, तू मंत्र कर. त्यात मंत्र दिया, तू मंत्र कर. પાછો 5-4 દિવસ રહીને પાછો આવ્યો, સ્વામીજી નહીં હોગા મુझसे. મારું મન સ્થિર રહેતું જ નથી, વિચાર 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 આવ્યા જ કરે છે, કેટલો પ્રયત્ન કરું છું, થતું જ નથી, હવે મૂકી દો છો, નહીં થાય મારાથી. એટલે સ્વામીજીએ કરેક્શન કર્યું. બેટા મેં તને શું કીધું હતું? મંત્ર કરવાનું કીધું હતું, તારું મન એકાગ્ર થાય કે નહીં એ મેં તને કીધું નથી. મેં તને શું કીધું? મંત્ર કર. તારું કામ શું છે? મંત્ર કરવાનું. અને બેટા જો બધું તું કરી લઈશ તો પછી હું શું કરીશ? આ સિક્રેટ છે, સમજી લેજો. આ અમે બધા એ યાત્રામાં લાગ્યા છીએ, અને હું તમને પણ કહું છું કે તમારા પોતા પ્રત્યે ક્યારેય એવો ભાવ આવવા ન દેજો કે અમે આટલું કર્યું પણ અમે સફળ નથી થઈ શક્યા. કારણ કે તમે કરવાનું શરૂ કર્યું ને, સફળ થઈ ગયા, ઓલરેડી ફિનિશ. તમે આ સમદર્શન આશ્રમમાં પગ મૂક્યો એટલે તમારું જીવન જીતી ગયા. તમે યોગ્ય જગ્યાએ કેટલી બધી દુકાનો ખુલી છે અત્યારે, એમાંથી તમે અહીંયા આવી ગયા, અને અહીંયા આવ્યા પછી હટ્યા નથી. એનો મતલબ કે તમારો જે પુરુષાર્થ જે સિદ્ધ થઈ ગયો,
અને બધું તમે તમારાથી ન થાય, બસ જે થાય એટલું કરી અને ગુરુ કૃપાને ઈશ્વર કૃપાને ઉપર બધું છોડજો. એનું બહુ તમારા ઉપર વજન ન લાવજો કે આટલું કરવાથી નથી થતું, અમે આમ કરીએ છીએ, અમારાથી બોલાઈ જાય છે, અમારાથી ઉઠાતું નથી, આમાં નથી થતું. જે થાય છે, જેટલું થાય છે એટલું કરી અને બસ એ ભગવાનને અર્પણ કરી દેજો. ધેટ્સ ઓલ. આટલું જ છે. અને એનો આનંદ છે, એનો રિલેક્સેશન છે, એનો આનંદ તમારા બધાના ચહેરા પર હોય કે વાહ વાહ. અમે આ કોક હમણાં બેન બોલતા હતા, આજે માતાજી, આનંદ 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 આનંદ. આવડી મોટી ઉંમરમાં આ શબ્દ હોય આનંદ આનંદના, એ બહુ જેને કે રેર ઘટના છે. કેટલા બધા સ્ટ્રેસવાળા વાતાવરણની અંદર અમારા આ આશ્રમમાં હમણાં ઝા સાહેબ આવ્યા, ભાગ્યેશ ઝા, અને 25 કે 25 મિનિટ બોલ્યા ખાલી. અને ટોપિક હતો ઈશાવાસ્ય ઉપનિષદનું ઓપનિંગ. અને જે 25 મિનિટમાં અમને બધા જેને હસાવ્યા છે, અને છેલ્લે 5 મિનિટ માટે ક્વેશ્ચન આન્સર થયા કે તમને કંઈ પ્રશ્ન હોય તો કહો. તો અમારે એક ભાઈ પૂછ્યું કે આટલા બધા સ્ટ્રેસના વાતાવરણમાં તમે આવી રીતે મેન્ટેન કેમ કરો છો? એ કે જોબ કરીને કરું છું. આ સમજો, આ તમારા જીવનમાં આ સ્થિતિ આવવી જોઈએ. આ હસવા માટે કંઈ કપિલ શર્માનો શો જોવો જરૂરી નથી. તમારી અંદર સહજ અને સ્વાભાવિક એ એટીટ્યુડ આવવો જોઈએ. કર્મયોગી, એ તમને ખબર જ પડે કે આ કર્મયોગી લાગે છે. કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, કરીને ભગવાનને અર્પણ કરી. નામ જ કૃપા નિધિ છે. આ નિધિનો ભંડાર છે, એ તમારી પાસે છે. તો હવે જગતની શું ચિંતા કે કલ્પના કે ફરિયાદ કરવી? એટલે મેં તમને પહેલો શબ્દ જે મેં કીધો કે તમે બધા નસીબવંત છો, એ ખાલી તમને સારું લાગે ને અમને હરખું જમાડો એના માટે નથી કીધો. અમને બહેનો બહુ સરસ જમાડે છે, પ્રેમથી જમાડે છે. પણ હૃદયથી કહું છું આજે કે ખરેખર અમારું ગાંધીનગરનું આજે કેન્દ્ર છે, અને ગુરુમાં 25 વર્ષથી જે સરસ મજાનું આ કામ કરે છે. અને ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ સંન્યાસી હોય, સ્ત્રી શરીર હોય એટલે લેવાય કે ન લેવાય, એ બધા પ્રશ્નકર્તાઓને એક એડ્રેસ આપીશ કે એકવાર સમદર્શન આશ્રમમાં જઈ આવો. આ સનાતન ધર્મનું જે કામ થાય છે, આવડા બધા લોકોને પેલી અમારા સ્વામીજી બોલી, આચાર્ય કોઈમ્બતુરના આચાર્ય બોલી ગયા અહીંયા. અમને એમ હતું કે 10 થી 11નો ટાઈમ તો રૂટીન નોર્મલ અને ચાલુ દિવસનો સમય છે, એમાં કોણ આવશે સાંભળવા માટે? તમને બધાને જોઈને જે આનંદ આવે એનું કારણ જ આ છે કે આ સમયની અંદર પણ, આવા સરસ ઉત્સવની અંદર તમે ઓડ ટાઈમની અંદર પણ બધા આવીને તમે મહાત્માને સાંભળો છો. એમને તમને તૈયાર કર્યા ત્યારે પ્રિપેર્ડ. એટલે એમની હાજરી, એમનું અસ્તિત્વ એ જ ભગવાનની કૃપા છે. કૃપાનો મતલબ જ એ છે કે એમની છે, અને એ છે ને ગાંધીનગર પસંદ કર્યું, અને ગાંધીનગરને અત્યારે ખૂબ સરસ સનાતન ધર્મના રંગે રંગાડ્યું છે. અને એનો અમને બધાને આનંદ છે કે અમારી ગુરુમાએ જે કામ કર્યું છે, અમારા હૃદયના, અમારા સેલ્યુટ કયો, અમારો નમસ્કાર કયો, જે કંઈ હોય એના ચરણોમાં છે. એટલો બધો આનંદ થાય છે અમને જોઈને. અધરવાઇઝ તમને તો ખબર છે કે લોકોને ભેગા કરવા અને ભેગા કરીને ભેગા રાખવા કેટલા અઘરા છે. ભેગા તો કરી દે ધડાધડ કરતા, તો ભેગા રાખવા ચારે તરફથી એવા બધા ફાસલાઓ પડે અને ખેંચાખેંચ થતી હોય. એની અંદર આવા સંન્યાસી શિષ્યોને બનાવીને ગુરુમાં જે કામ કરે છે, એના માટે અમારો ખૂબ રાજીપો છે. એટલે માતાજી, કોઈ ટોપિકની ચર્ચા મેં પહેલાં એટલા ના પાડતી, હું ટોપિક નહીં લઉં, કારણ કે આટલું બધું અહીંયા ઓલરેડી માએ ભણાવ્યું હોય, અમારા ગુરુભાઈઓ આટલું બધું બોલતા હોય, તો મને મારા માટે એક જ શબ્દ છે તમારા માટે, કૃપા. ધેટ્સ ઓલ. ફિનિશ. એવરીથિંગ ઇઝ ધેટ, કૃપા. આપણે આપણો પ્રયત્ન કરીએ, અને ભગવાન, આપણો પ્રયત્ન એટલે ભગવાનને નજરમાં રાખી અને આપણે યુદ્ધ કરીએ, આપણું કર્મ કરીએ. બાકી જે ભગવાનને કરવું છે, ભગવાનનો યુનિવર્સલ ઓર્ડર છે, એ ઓર્ડર પોતપોતાનું કામ સુંદર મજાનું કરી રહ્યો છે. બધાનું કર્યું છે, આપણું પણ કરશે. એટલે આ તમે બધા આ પરંપરાના સહવાક બન્યા છો. અમારી આખી જે પરંપરા મહાત્માઓ છે, અમારો તે ભૂમિકા છે, એટલે અમે અહીંયા બેઠા છે, અને તમે ત્યાં બેઠા છો. આપણે બધા આ સનાતન પરંપરામાં પરોવાયેલા બધા, જેને કે સૂત્ર મણિગણા આવ્યા, એ બધા જ સૂત્રો જેવા છીએ આપણે. અને ભગવાનને પ્રાર્થના કરીએ
કે અમારી નિષ્ઠા પણ અમારા ગુરુજનો જેવી થાય. અમારું દર્શન આવું જોઈએ કે અમારા ગુરુજી જેમ રહેતા હોય, એ જેવો આનંદ કરાવતા હોય, એ જે કરતા હોય, અમારું હૃદય પણ એમ જ ભગવાનને પ્રાર્થના કરે કે આવું મહાન કાર્ય માટે અમને પણ નિમિત્ત બનાવો, જેથી આ ખિસકોલી પોતાનું કામ પણ ભગવાન રામની પ્રસન્નતા માટે કરે. એટલે મને સૌથી પહેલાં પ્રશ્ન પૂછવાનું મન થયું કે ભાઈ તમને બધાને 22 જાન્યુઆરી યાદ છે ને? વાહ વાહ, બહુ સરસ. 22 ડિસેમ્બર યાદ છે? હે 22 ડિસેમ્બર પરમ દિવસે માગસર સુદ એકાદશી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા જયંતિ આવે છે અને આપણે શાંતિથી બેસીએ શોભે નહીં. તો સરસ મજાનો ઉત્સવ છે. 18 દિનના પારણનું કંઈક આયોજન થયું જશે અને એ આયોજનનો બધાએ લાભ લઈએ. અને અમારા લોકોને પણ એવું છે કે આયોજન અમે ત્યાં કચ્છમાં બહુ સરસ મજાનું એક આયોજન વિચાર્યું છે, કરી રહ્યા છીએ અમે લોકો. તો એ 22 ડિસેમ્બર અને 22 જાન્યુઆરી, કારણ કે મને એમ લાગે કે પહેલી વખત એવું બને છે કે આપણે બબી દિવાળી ઉજવવાનો ચાન્સ મળશે. એક તો ગઈ અને હવે 22 જાન્યુઆરી આપણે બધાની દિવાળી આવી રહી છે. તો એનો ઉત્સવ મનાવી એટલે સાચા અર્થમાં કહીએ કે સારા દિવસો આપણા માટે તો આવી જ ગયા છે. અને એનો અનુભવ આપણે બધાને થાય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, અમારા ગુરુજન ચરણોમાં પ્રાર્થના કે અમારા હૃદયમાં સાત્વિક ભાવોનો જે કંઈ ભાવ વધ્યા છે એ સતત વધતા રહે, તારા તરફ આગળ વધતા રહીએ અને અંતે મીરાબાઈની જેમ તારામાં અમે સમાઈ જઈએ. એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સત.